નમો હરિહંકાય નમો સિદ્ધાય નમો હરિયાય નમો જય નમો લોહે સૌસાવણમ એસો પંચ નમકારો સર્વભાવ પરાસરો મંગલાણં ચ સર્વેસી પરમં હવૈ મંગલમ. ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે રીં ધર્ણેન્દ્રવૈરોટ્યા પદ્માદેવી યુતાયતે. શ્રીમદ્ગીર્વાણચક્રસ્ફુટપૃથિ દિવ્યમાણિક્યમાલા જ્યોતિજ્વાલા કરાલા સ્ફુરિતમુકરિકા દૃષ્ટપાદારવિંદે વ્યાઘ્રોરુલ્કા સહસ્ર જલધરશિખા લોલપાશાકુશાઢ્યે આમ ક્રોમ ઝીં મંત્રરૂપે ક્ષપિતકલિબલે રક્ષમાં દેવી પદ્મે. અજ્ઞાનતિમિરાન્ધાનં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. અનંતલબ્ધિવિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. કવિકુલકિરીટ वादी प्रभावक लब्धि सुरेश्वर श्री महाराज की जय. भक्तावर की भव्य प्रभाव फैला ये जग में सारे ऐसे गुरु और देवों के तारे विक्रम सुरेश्वर प्राणों से प्यारे. આજના ભાદરવા સુદ એકમના તમને મહામંગલમય આશીર્વાદ છે. આજ મહિનાની અંદર પર્યુષણ ચાલી રહ્યા છે અને આ જ મહિનામાં ચોથના દિવસે આપણું સંવત્સરીનું પર્વ આવશે. સંવત્સરીનું પર્વ એટલે આપણા આત્માને ફરી શુદ્ધ કરી અને શુદ્ધતમ કરવાનું આ મહાન પર્વ છે. અમે પણ તમને વર્ષભર મંગલિક સંભળાયું છે. એ મંગલિક સાંભળવામાં કદાચિત કોઈક અક્ષર આગો પાછો રહ્યો હોય, કોઈ બી ભાવના દુખાઈ હોય તો મિચ્છામી દુક્કડમ. અને આ ભાદરવા સુદ ચોથના દિવસથી બહુ સારી આપણે ઉજવણી કરીએ. દરેક ઠેકાણે પાંચમના દિવસે પારણા થશે અને એમાંથી એક દિવસ આવશે ભાદરવા સુદ 11 દિવસ. ઈશ્વરીશ્વરજી મહારાજ જગતગુરુ તપગચ્છના મહાન આચાર્ય એમનો પણ સ્વર્ગારોહણ દિવસ આવશે. એ દિવસ પણ આપણે બહુ જ સારી રીતે મનાવીએ અને આરાધના કરીએ. ઈશ્વરીશ્વરજી સદગુરુભ્યો નમઃ નામનો જાપ કરીએ. સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.